તો કેમ છે મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો અત્યારે છે ને હું અહીંયા બેઠો છું ને હમણાં દુકાને જાઉં હમણાં વહેલો ઉભો છું કાચી નીંદરમાં એટલે તો ચાલો કન્ટિન્યુ। તો મિત્રો દુકાને છે ને વીએવા છે બહુ સામાન ગોઠવી દીધો છે બધો રમકડા અહીંયા તો એમને એમ જ છે જો બધું ગોઠવી દીધું છે બધું છે। પાણીની બોટલ દીધા ને પાણીની બોટલ મિત્રો આપણી દુકાને તમને મળી જશે 5 વાળા માવા, પડીવાળા માવા, બધા જ માવા મળી જશે। જોતા હોય તો આવી જાજો અમારી દુકાને। આવણા મળી જશે, આવણા છે, આવણી છે, બધું છે। નાની ડોલું મળી જવાની છે તમને। આ ડોલના ખાલી કેટલા છે 30 રૂપિયા, ડોલના 30 રૂપિયા, હાવણાના 20 રૂપિયા, 25 છે। બાકી જો આપણી દુકાન છે, ચાલો કન્ટિન્યુ। તો મિત્રો અત્યારે છે ને દુકાનમાં બેઠો છું અને છે ને અહીંયા માવા લઈ લીધા છે। આ 5 વાળા માવા છે બનાવ્યા છે, થોડુંક કામ નાખ્યું। આ 10 વાળા છે, આ ભૂકી છે અને અહીંયા માવા રાખ્યા હતા ને તે બધા જો તોડી નાખ્યું। ખુલતું નતું ને તે એક ભાઈને દેવાતા માવા અને ખેહું ને તે તોડી નાખ્યું। ત્યાં જો બધો સામાન પડ્યો છે, બધો પડી ગયો છે અને હું છે ને હવા ખાઉં છું। આ રૂમાલનું ઓલું બનાવ્યું છે આમ મારવાનું ત્યાંથી, કેમ કે અત્યારે અહીંયા ગરમી બહુ થાય છે। આમ જો પતરા તપી જાય છે, ગરમી થાય ને તડક્યો તમે જો તાડ ઝાડ અમે અહીંયા સાયો કરવી નાખ્યો તો તડકો સાયો તો બધો આમ વ્યો જાય, બાકી અત્યારે તો છે ને ગરમી બહુ થાય છે। થાકી ગયો મિત્રો। તો મિત્રો અહીંયા બધા શેમ્પુ પીડા છે જો, ઓલો ટ્રેક્ટર નીકળ્યો ને એટલે અવાજ ન આવે ને એટલે ઘડીક બંધ થઈ ગયો। તો ચાલો કન્ટિન્યુ। દુકાને જઈને ખાવા ઘરે આવ્યા છે હમણાં પાછા, હું તો ખાઈ લઈ એટલે પાછા દુકાન જાઉં એટલે ચાલો કન્ટિન્યુ। તો મિત્રો દુકાને છે ને પાછા વી આવ્યા છે હું બધો અહીંયા બેઠો છે, પાછું હતું એમ બધી ગોઠવી દીધું છે। અહીંયા બધે આ બધું અંદર મૂકવું પડે ને પછી કોઈક લઈ ગયું હોય તો અમારો સામાન આ બધું હાવણી બધું અહીંયા પાછું ગોઠવી દીધું છે। તો ચાલો કન્ટિન્યુ। દુકાને છે ને મિત્રો હું એકલો બેઠો છું એટલે કે કાંઈ વાંધો નથી, તો ગરમી બહુ થાય છે, ભદો ગયો છે પપ્પાને દવાખાને મૂકવા મારા પપ્પાને, હું અહીંયા બેઠો છું જો। બાકી આપણા સામાન છે ને હમણાં બધું આવી જાય પાછો, બાકી ગરમી બહુ થાય છે મને, કેમ કે અહીંયા બધું કે હજી પંખા નથી નાખ્યા, પંખો નાખવાનો છે ને ગલપ નાખવાનો છે એટલે ગરમી તો અત્યારે થાય જ તે। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો અત્યારે છે ને બહુ મોટો પવન વિડીયો છે જો હા જો મિત્રો આમ જોઈ લો, બાકી પવન વિડીયો છે, આ પૂઠા સીરી નાખવાનો છે। મિત્રો બધો સામે બેઠો છે, હું અહીંયા શું જોઉં, બાકી હું ક્યાંય પવન વિડીયો છે ને એ કોને ये तो कुत्ता लग रहा है। कालो થઈ ગયો જો હવે રૂપાળો છે કાકડી ઉડે અલા વાજુ બહુ મારો। તો મિત્રો ભદો છે ને ગયો છે સામે ઘરે કામ હાટું, હું અહીંયા બેઠો છું કેમ કે આપણે તો ભૂલી જઈએ છીએ મિત્રો। આ છે ને આમ જોઈ લો પવન વિડીયો, આમ જો મિત્રો કેટલો પવન વિડીયો।
પગમાં સારી હવા આવે. અહીંયા જો આમ જો પગમાં તો એટલી હવા આવે છે ને કેમ કે પગ આયરા. અહીંયા જો બાકી પવન બહુ ઉડ્યો છે. જો અહીંયા ખીલ્યું કેવી છે તમને દેખાડું. જો આ કેવું ખીલ્યું છે. અહીંયા છે પછી સામે છે અમે છે બધાને ખીલ્યું વાગી ગયું તો થોડીક કોને ખબર. અને અત્યારે તો છે ને મારા પપ્પા બીજા રમકડા લાવ્યા છે નહીં તો તમને દેખાડ્યા નહીં. જો આ બે તો એના છે. આ એક અલગ લાવ્યા આખી પેટીયું ભરીને. જો આખી પેટી કા ભરી છે. જો એક પેટી આ ભરી છે મિત્રો. દરવાજો તો બાંધવો જ જોશે મિત્રો. કેવું ભટકાણું મને નથી લાગ્યું. બસી ગયું મિત્રો. બાંધતા તો હોવી દાદા. આનો પવન ઓછીતાનો ઉડ્યો ને મિત્રો. તો મિત્રો જો બાંધી દીધું છે હરખાએથી. જો બાકી મોસમ જો થઈ ગઈ બધું કાળું કાળું થઈ ગયું છે. આમ તો ટપટ લાગશે આમ કાળું કાળું થઈ ગયું છે બધું. અને જો બધું સામાન હા બાપા મિત્રો બાંધીને ફાવતું નતું તોય બાંધ્યું થાકી ગયો. અહીંથી વાહન નીકળે ને એટલે તમને નકરો વાહનનો અવાજ આવ્યા કરીએ. ઓકે મિત્રો બધો ઘરે ગયો છે કામ હાટું. જો આપણી પાસે આ શેમ્પુ છે. બીજા નંબરમાં તો આ બે છે. બીજા નંબરમાં આ 3 છે. વાટિકા કિની પ્લસ પતંજલિ. ઓલા બેની ખબર નથી એ કયા છે. એમાં નામ લખ્યું છે પણ અત્યારે કોણ વાંચવા દે મિત્રો. એવું કંઈ મને આવડે નહીં. અને છું તો બાકી છે મસ્ત શેમ્પુ મિત્રો. તો મિત્રો અત્યારે છે ને દુકાને બેસી ગયા છે. અંધારું થઈ ગયું છે થોડું થોડું. અને અમે અહીંયા ફરીથી કર્યું ઓલું. જો ઉપર છે ને વાહડા બાંધી દીધા. અહીંયા નીચે કેવી રીતે છે એવી રીતે ઉપર બાંધી દીધા છે. આ રીતે આમાં એટલે થઈ જાય ને. તો મિત્રો છે ને દુકાનેથી ઘરે આવ્યા છે. ખાઈ પી લીધું છે. બહુ જ ભૂખ લાગી હતી એટલે આવ્યા છે. અને છે ને ટાઈગર જો અહીંયા બાંગુ નાખે છે. અને હવે આ બ્લોગને હું એડ આપું છું. ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું બીજા બ્લોગમાં. ચાલો બાય.